દારૂના વિવાદ વચ્ચે રાજકોટના જેતપુરના ચામુંડાનગરમાં રહેતી મહિલાઓએ ગઈકાલે દારૂના અડ્ડા પર જઈ જનતા રેડ કરી હતી અને દારૂ સાથે વેચાણ કરનાર બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો, પણ પોલીસે આરોપીને માત્ર અડધી કલાકમાં છોડી મૂક્યો હતો। આથી પોલીસની કામગીરીથી નારાજ મહિલાઓએ આજે સવારે ફરીથી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી બુટલેગરને ઝડપી લીધો હતો। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે, ગઈકાલે છૂટીને આવેલા બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી। અમે દારૂ પકડીને આપીએ તો પણ પોલીસ છોડી મૂકે છે તેમ કહી મહિલાઓએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે સતત 2 દિવસથી ચાલતા આ હલ્લાબોલ બાદ હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। સરકાર નોટબંધી રાતોરાત કરી નાખે તો આ દારૂબંધી કેમ નથી કરતા? અમે 5 વર્ષથી અમે આમાં પોલીસ વાળાને ફરિયાદો કરી છે તો આમાં કાંઈ એક્શન નથી લેવાતા। ગઈકાલે રેડ કરેલી હતી જનતા રેડ, આજે બીજી કરેલી? હા, કાલે કરેલી, કાલે પોલીસ લઈ ગયા, અડધી કલાકમાં પાછા મૂકી ગયા। અડધી કલાક થઈને ત્યાં છૂટી ગયા, હાંજો હાંજ દારૂ વેચાણ ચાલુ થઈ ગયું, હાંજો અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખીશું। અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા અને વિનંતી કરેલી છે કે અમને સાર્વજન ખાલી કરી દો ને અમારો માર્ગ કાઢી દો। અમારા ચામુંડા નગરની અંદર કોઈ અમારું સામું જોતા જ નથી। તો તમે પોલીસની કામગીરીથી સંતોષ નથી? નથી સંતોષ। અમે હવે ઘરે આવી ગયા, અમને એમ થાય